નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશે પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યમ નામનો આ ગ્રંથ એક આપણા વિચારોને એક દિશા, એક ગતિ, એક સરસ મજાનો માર્ગ આપી રહેલી છે. દરેક ગ્રંથનું આ એક કર્તવ્ય છે. દરેક ગ્રંથને કરનારા કર્તા, દરેક ગ્રંથને બનાવનારા ગ્રંથકાર, એનો મનની અંદરમાં ભાવના, ઉદ્દેશ, એનો સંકલ્પ જે પણ ગણો એનો આ જ હોય છે કે એ ગ્રંથ દ્વારા માણસનું એક વિચાર શિલ્પનું ઘડતર થાય. આ શબ્દોના ટાંકણા દ્વારા, એ વંચાતા પુસ્તકોના શબ્દો કે પ્રવચન દ્વારા સંભળાતા એ શબ્દો કે આપણી આંખ દ્વારા આપણે જે વાંચી રહેલા જે અક્ષરો, આ બધા જ એક ટાંકણું બની અને આપણા મનની અંદરમાં રહેલા વિચારોના પથ્થરનું ઘડતર કરતા હોય છે. આ જ ઉદ્દેશ છે સત સાહિત્ય વાંચવું, સારા ગ્રંથ વાંચવા. શું કામ? પરમાત્મા મહાવીર, પછી આદિનાથ પરમાત્મા. હવે ભગવાન મહાવીરની વાત કરીએ તો પરમાત્માએ 30 વર્ષથી વધુ વર્ષ આ ધરતી ઉપર દેશનાઓ આપી, સવાર અને સાંજ બંને ટાઈમ, અને દરેક પાછો કલાકનો નહીં. અત્યારે તો પ્રવચનો લગભગ કલાકની અંદરમાં પરિપૂર્ણ થઈ જાય. બહુ મોટા પ્રસંગો હોય તો વાત અલગ છે. હમણાં અમારે ગોવાલા સંઘની અંદરમાં જે દીક્ષાનો મહોત્સવ હતો નવપદની ઓરી દરમિયાન, નવપદની ઓરીના પહેલા જ દિવસથી દીક્ષાનો મહોત્સવ શરૂ થયો. રોજના 2.5 કલાક 3 કલાકના પ્રવચનો ચાલે. એ પણ ક્યારેક પ્રસંગને બસ આવે ત્યારે, અને એમાં પાછા 3 કલાક સંપૂર્ણ બેસનારા વ્યક્તિ તો બહુ ઓછા જોવા માટે મળે. જ્યારે તીર્થંકર પરમાત્મા રોજ 1 પ્રહર સવારે અને 1 પ્રહર સાંજે આ દેશના આપીને પરમાત્માએ માનવ જગતના વિચારોનું ઘડતર કર્યું. માનવ જગતના વિચારો ઉપર એક કામગીરી કરી, કારીગીરી કરી, કલાગીરી કરી, એની કોતરણી કરી. હવે ભગવાન મહાવીર તો 30 વર્ષ ધરતી ઉપર વિચર્યા. જ્યારે આદિનાથ પરમાત્મા 84 લાખ પૂર્વનું આયુષ્ય, એમાંથી 83 લાખ પૂર્વ તો પ્રભુના સંસારની અંદરમાં ગયા, અને 1000 વર્ષ ઓછા, સાધનાનો કાલ 1000 વર્ષનો છે, એટલે 1000 વર્ષ ઓછા એવા 1 કરોડ લાસ્ટ 1 પૂર્વ જે ભગવાનનું બાકી હતું, એટલા વર્ષો સુધી પરમાત્માએ રોજના 6 કલાક દેશના આપી. હવે આ હિસાબે ઘરે બેઠા બેઠા તમે હિસાબ ગણી લેજો કે કેટલા કલાકો ભગવાન આદિનાથ બોલતા ગયા. 84 લાખ પૂર્વનું આયુષ્ય, એમાં છેલ્લું 1 લાખ પૂર્વનું આયુષ્ય, અને 1 પૂર્વમાં 70,560 અબજ વર્ષ આવે. હવે 70,560 અબજ ઇન્ટુ 6 કરી દેવાનું. રોજના 6 કલાક, 1000 વર્ષને ઓછા કરી નાખો, એમાંથી -1000 વર્ષ કરી લેવાના, અને જેટલા કલાક આવે એટલા કલાક આ ધરતી ઉપર આદિનાથ પરમાત્મા બોલતા ગયા છે. શું પ્રભુને બોલવાનો શોખ હતો? શું પ્રભુને બોલવા માટે કોઈએ મજબૂર કે ફરજ પાડેલી હતી? પરમાત્મા સમજતા હતા કે આ શબ્દો, આ અક્ષરો, આ વાક્યો, આનાથી જ માનવનું વિચાર શિલ્પ ઘડાશે. એનાથી જ એના મનની અંદરમાં સારા વિચારો જશે. વરના દુનિયાની અંદરમાં જુઓ, એટલા બધા ગંદા, ખોટા, નકામા, ફાલતુ, હલકા વિચારો ચારે કોર ફેલાતા જાય છે. એવી વેબસાઇટો છે. સરકાર બંધ કરીને કેટલી વેબસાઇટ બંધ કરશે જે ગંદકી ફેલાવે, માનવના મનની અંદરમાં ઉકરડો પેદા કરે, માનવના મનને સાવ સડેલું બનાવી નાખે. આવી કેટલી ગંદકીઓ આ સમાજની અંદરમાં ફેલાય છે, અને એ બધાનો પ્રતિકાર કરવા માટે
આવા સારા વિચારો, સદવિચારો આપણે જીવનમાં પ્રાપ્ત કરવા જ પડશે, તો જ મારો અને તમારો બચાવ છે. આ ગ્રંથનું આ જ સાર છે કે રોજ સવારે એક નવો વિચાર આપણી સમક્ષ આ ગ્રંથકાર મૂકે છે. કેવા સુંદર વિચારો છે, કેવા મનનીય વિચારો છે, કેવા એક્ઝામ્પલ અને વિથ એક્ઝામ્પલ અને દ્રષ્ટાંતોની સાથે આ મહાત્મા આપણને વાતો બતાવતા જાય છે. આપણે 38ના નંબરના સૂત્ર ઉપર ગઈકાલે શરૂ કરેલું હતું વિવેચન, જે મિચ્છામિદુક્કડમ 39 નવપતજીની ઓરી પછી જે હવે આપણે પ્રવચનમાલા શરૂ કરી વળી પાછા પુનઃ. આવા તો આપણે 250-300 સૂત્રો ઉપર વિવેચન જોવાનું છે. એમ લાગે કે એક એક સૂત્રો એટલા બધા માનવ જગતને કામના છે, એટલા બધા મૂલ્યવાન છે, અને સુંદર શબ્દોમાં, ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ કહી શકાય એવા વાક્યો આ બનાવેલા છે. એમાં 39 નંબરનું સૂત્ર ઉપર આપણે વિવેચન શરૂ કર્યું હતું. નહીં ઔષધિ જ્ઞાનાત એવ વ્યાધિ પ્રસમ. કેટલું એક નાનકડા વાક્યની અંદરમાં કેટલું વિચારતા કર્યું કેવું વાત બતાવી દીધી છે. કહેવાય રોગની શાંતિ ખાલી ઔષધિના જ્ઞાનથી નથી થવાની. હું ગમે એટલા કેન્સરની દવાના નામ જાણી લઉં, મારું કેન્સર મટી જવાનું. હું ગમે એટલા ડાયાબિટીસના દવાઓના નામ જાણી લઈશ, એનાથી મારો ડાયાબિટીસ મટી જવાનું. હું ગમે એટલા પેરાલિસિસના દવાના નામ જાણી લઈશ, એનાથી મારો પેરાલિસિસ મટી જવાનો છે. હું ગમે એટલા દવાના નામ વાંચી લઈશ, મારો હાર્ટ એટેક એ દવાના નામથી નહીં થાય, નહીં મટે. તો શું કરવાનું? દવાનું ખાલી જ્ઞાન નથી કામ લાગતું. એ જ્ઞાન દ્વારા પછી એ દવા તમારે મોઢામાં લેવી પડે, મોઢામાં નાખવી પડે, એ ઔષધિનું સેવન કરવું પડે. એની જે માત્રા, એનો જે ડોઝ, એના જે ટંક હોય, એનો જે ટાઈમ હોય, એ ટાઈમે દવા લેવી પડે. એ અનુપાન સાથે, એ વસ્તુની સાથે, કોઈ દવા ઘી સાથે, કોઈ પાણી સાથે, કોઈ દૂધ સાથે, કોઈ અલગ અલગ જાતની દવાઓ અલગ અલગ ચીજો સાથે લેવાની હોય છે. એ લેવી જ પડતી હોય છે, ખાલી કંઈ જાણી લેવા માટે નથી. જોજો, દવાને તો જાણકાર ડોક્ટર કે વૈદ્ય પોતે પણ છે, છતાં એને પોતે બીમાર પડે છે. જો ઔષધિનું જ્ઞાન જ માણસને બચાવી શકતું હોય તો આ દુનિયાના એક પણ ડોક્ટરને બીમારી આવી ન જોઈએ. એટલે ભટ્ટાચાર્યજીને, આ બ્રિજ કેન્ડીમાં જે ભટ્ટાચાર્યજી બાયપાસના ઓપરેશન કરવા માટે ફેમસ છે, જેમને અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ ભગવાનનું ઓપરેશન કર્યું, જેમને પૂજ્યપાદ રત્નસુંદર સરસ્વતી મહાશયનું ઓપરેશન કર્યું, જેમને પૂજ્યપાદ પદ્મસાગર સરસ્વતી મહાશયનું ઓપરેશન કર્યું. આવા તો કેટલાય મહાત્માઓના, આપણા મહાત્માઓના, વીઆઈપીની વાત છોડો, એવા કેટલાય વીઆઈપીઓ, નેતા, અભિનેતા, સેલિબ્રિટીઝ, આ બધાના એમને ઓપરેશન કરેલા છે. હવે આપણી અપેક્ષાએ તો જો હવે આપણે એમ માની લઈએ ને કે ખાલી જ્ઞાન માત્રથી કલ્યાણ છે, તો ભટ્ટાચાર્યજીને બધી ખબર છે બાયપાસમાં શું થાય, એટેક કેવી રીતે આવે, એટેક શેનાથી આવે, અને એટેક આવે તો શું દવા લેવાય, કેવી રીતે ઓપરેશન કરી શકાય. શું ભટ્ટાચાર્યજી પોતાની જાતે પોતાનું બાયપાસ કરી શકવાના? નહીં. ખાલી ઔષધિના જ્ઞાનથી રોગનો પ્રસંગ નથી થતો, રોગની શાંતિ નથી થતી. આ મહાત્મા કેટલું બધું પ્રેમાળ રીતે, મને તો એમ થાય છે કે જેટલા હું સૂત્રો વાંચું છું ને આગળના, તમે તો કદાચ પછી જાણો છો, પણ મારે તો આ વિચારવા માટે આગળના સૂત્ર વાંચી લેવા પડે. તો થાય કે મહાત્માની પાસે કેટલો બધો કલ્પના વૈભવ છે, કેટલો બધો વિચાર વૈભવ છે, કેટલા બધા એમને ગ્રંથો વાંચ્યા હશે, કેટલું બધું ઊંડાણથી એમને વિચાર્યું હશે, કેટલું બધું એમને એ વાંચ્યા પછી માનવ સહજ અભિગમ અપનાવી અને આ વાતને સરળ શબ્દોમાં સૂત્ર ટાઈપ, ગાથા પણ નથી બનાવી, બહુ નાનકડા સૂત્રોની અંદરમાં ગાથા બનાવી હજી સહેલી, પણ આવા સૂત્રોની અંદરમાં આવા ગંભીર ભાવને ઉતારવું બહુ કઠિન પડી જાય. અને કેટલું નાનકડા વાક્યની અંદરમાં એક બ્રહ્માંડનો સાર મૂકી દીધો. નહીં ઔષધિ જ્ઞાનાત વ્યાધિ પ્રસમ. વ્યાધિ એટલે રોગ, બીમારી. ઔષધિના જ્ઞાન માત્રથી તમારી વ્યાધિ ક્યારે નષ્ટ નથી થવાની, નેવર, ઇમ્પોસિબલ, થઈ જ ન શકે. તો પછી શું કરવાનું? એનું સેવન કરો, બસ. તો આ મહાત્મા આપણને એમ કહે છે કે તમે દુનિયાની કોઈ પણ થિયરી ભણી લો, દુનિયાના કોઈ પણ દર્શનશાસ્ત્રને ભણી લો, દુનિયાની તમે કોઈ પણ ફિલસૂફી વાંચી લો, એટલા માત્રથી કામ નહીં થાય. એ વાત જે અંદરમાં છે એને જીવનમાં આચરણના સ્તર ઉપર લાવવી પડશે, મૂકવી પડશે. મને રસોઈનું ગમે એટલું જ્ઞાન હોય, એનાથી પેટ નહીં ભરાય. મારે રસોઈ ખાવી પડશે, ભોજન લેવું પડશે, ભોજન મોઢામાં નાખવું પડશે, એના માટે મારે હાથ હલાવવો પડશે, એ નાખ્યા પછી મારે મોઢું હલાવવું પડશે,
આ બધી પ્રક્રિયાઓ કરું ત્યારે મને ભોજન દ્વારા જે શક્તિ મળવાની છે એ મળવાની છે. ખાલી રોટલીનું જ્ઞાન કે ઘઉંનું જ્ઞાન કે આ બધાના જ્ઞાન માત્રથી કામ નથી થતું. એટલે એકલું જ્ઞાન અકિંચિત કર્મ છે, એ કશું જ નથી કરી શકતું. જ્ઞાન તમને ખાલી બતાવીને અડકી જશે. આ ખાડો છે, અહીંયા સાપ છે, અહીંયા ભયંકર ખાઈ છે, અહીંયા ભયંકર કૂવો છે, આગળ જંગલી જાનવર ઊભું છે, બસ જ્ઞાન તમને જણાવીને અટકી જવાનું છે, કશું જ નહીં કરે. હવે તમારે બચવું છે તો જ્ઞાન દ્વારા જે સમજણ પ્રાપ્ત થઈ, જે તમને માહિતી મળી, હવે એને એપ્લાય કરો, જીવનમાં આચરણ દ્વારા લઈ આવો. અને પછી સાપ છે, રસ્તો બદલી નાખો. ખાડો છે તો જ્યાંથી દૂરથી ચાલ્યા જાઓ. ખબર પડી કે અહીંયા ડાકુઓ ઊભા છે, ચોરો ઊભા છે, તમે રસ્તો બદલી નાખો, બીજા રસ્તેથી ચાલી જાઓ. તો મજાની વાત એ છે કે સંસાર જગતમાં આ બધી કલા સમજણ આપણને છે કે બીમારી આવી તો શું કરવાનું, રોગ આવ્યો તો શું કરવાનું, પૈસા કમાવા છે તો શું કરવાના, ફરવા જવું છે તો શું કરવાનું. આ બધું જ કલા સંસારના ક્ષેત્રનું બધું જ આપણને ખબર છે. પણ ધર્મ જગતનું જ્ઞાન લીધા પછી હવે રાત્રિ ભોજન કરવાથી પાપ લાગે આવું કોણ નથી જાણતું. ચત્વારી નરક દ્વારાણી પ્રથમમ રાત્રિ ભોજનમ, આ વાત મેં તમને પહેલા પણ કીધી છે, આજે પણ ફરીવાર કહી દઉં. ગૌતમ પૃચ્છાના પ્રવચનની અંદરમાં પરમાત્માને જ્યારે ગૌતમ સ્વામીજી ભગવંતે સવાલ પૂછ્યા અને પ્રભુએ એના જવાબની અંદરમાં જે પુણ્ય અને પાપના જે વિપાકો બતાવ્યા, આ બધું જ જ્ઞાન આપણી પાસે છે, મારી પાસે પણ છે, તમારી પાસે પણ છે. પણ એ જ્ઞાન ખાલી જ્ઞાન જ રહેવાનું, એ મને કશું જ કામ નહીં લાગે. મારું જ્ઞાન મને નરકમાં જતું નહીં અટકાવી શકે. મારું જ્ઞાન મને આવતીકાલે તિર્યંચના ભવની ગુલામીમાં જતા અટકાવી નહીં શકે. અકિંચિત કર્મ છે. વિશેષ આવશ્યક ભાષ્યની અંદરમાં મલદારી હેમચંદ્રાચાર્યજી માસબે લખ્યું છે, જ્ઞાનમ અકિંચિત કર્મ. જ્ઞાન કશું જ નથી કરી શકતું. બસ તમને જાણકારી સિવાય કશું જ નહીં કરી શકે. જ્ઞાન બચાવી નહીં શકે, જ્ઞાન તમને તારી નહીં શકે. પાણીની અંદરમાં જઈએ, પાણી કોને કહેવાય, વોટ ઇઝ ધ વોટર, આવું તમને ખબર છે. હવે એટલા જ્ઞાન માત્રથી તમે પાણીની અંદરમાં જાઓ એ તમે ડૂબતા બચી જાઓ એવું નથી. તમારે પુરુષાર્થ કરવો પડશે, આચરણ કરવું પડશે, એ જ્ઞાનને એપ્લાય કરવું પડશે. એક વ્યક્તિને તરવાની કલા જાણે છે, એને આવડે છે, જ્ઞાન છે એની પાસે, ઇઝ નોઈંગ, એ જાણે છે, એને ખબર છે કે પાણીમાં કેવી રીતે તરાય. અને સ્વિમિંગ પુલમાં ગયા પછી જો ન તરે, એ જ્ઞાનને આચરણમાં ન મૂકે. ઓલો કે મને બધી જ ખબર છે. બાબા ખબર છે તો તમારે પછી જ્ઞાનને એપ્લાય કરવું પડે, આચરણમાં મૂકવું પડે, તો જ તમે બચી શકશો, બાકી બચી નહીં શકો. કઈ જગ્યા એવી છે કે જ્ઞાનને ખાલી જ્ઞાન રાખી અને જો આચરણમાં ન મૂકે તો એ જ્ઞાન આપણને બચાવી શકે? કોઈ દિવસ નહીં. ઘરમાં રહેલી ખાવાના ભોજનના ડબ્બા ભરેલા છે, ખૂબ નાસ્તાના, મીઠાઈના, ફરસાણના, મેવાના, આમ કરંડિયા ભરીને ફ્રૂટ પડેલું છે. અને તમે એની સામે જઈને બેસી જવાથી પેટ નહીં ભરાય. એને તમારે પુરુષાર્થ દ્વારા એનો રસ કાઢવો પડે, જ્યુસ કાઢવો પડે, એને ડબ્બો ખોલીને થાળીમાં લેવું પડે, હાથ હલાવવો પડે. આ બધો જ પુરુષાર્થ તો કરવો પડ્યો ને. ઓછા વધતા અંશે આ બધો પુરુષાર્થ કરો તો જ જીવન કામ લાગે. તો આ મહાત્મા એ જ કહે છે, નહીં ઔષધિ જ્ઞાનાત એવ વ્યાધિ પ્રસમ. ખાલી ઔષધિના જ્ઞાન માત્રથી રોગ ગાયો, આવું તો દુનિયામાં કોઈ પણ જગ્યાએ નથી. છોકરો એટલું જાણી લે કે મારી પરીક્ષા આ દિવસે છે ને આ જે એસે આવ્યો છે, આ જે સમ આવ્યો છે, આ જે દાખલો આવ્યો છે, એનો આ જવાબ છે, એને લખવો પડે, કાગળમાં ઉતારવો પડે, સપ્લિમેન્ટરીમાં લખવો પડે, તો એનો પરીક્ષામાં પાસ થાય અને આગળ એને કામ લાગે. બસ આ જ વાત આપણને ધર્મના ક્ષેત્રમાં ખબર નથી પડતી. બાકી તમે જુઓ, સંસારના બધા ક્ષેત્રમાં ખબર છે. જાણ્યા પછી માણસ આચરણ કરે છે. ખબર છે કે હવે ઘરની અંદરમાં ગરમી લાગે છે તો એસી લગાવવું પડશે, તો એના માટેના પુરુષાર્થ ચાલે છે. પણ નરકમાં જતા મને કોણ લઈ જાય છે, દુર્ગતિમાં મને કોણ લઈ જાય છે, કોણ મારો આ સંસાર વધારે છે, કોણ મારું આ સંસારનું પરિભ્રમણ વધારે છે, શેના કારણે આ મારી સંસારમાં જન્મ મરણની યાત્રાઓ ચાલતી જ રહે છે. આ બધું કદાચ જાણી લીધા પછી પણ એનાથી અટકવાનું લગભગ માણસ કરી શકતો નથી. એટલે પુણ્યનું કારણ જાણે છે, પુણ્ય શેનાથી મળે છે, પણ પુણ્યના બંધની અંદરમાં રસ નથી. તો એ જ્ઞાન શું કરવાનું? પાપ શેનાથી બંધાય છે, પાપ શું કરી શકે છે, પાપથી કેવા નુકસાન થાય છે,
આવું જાણકારી હોવા છતાં પણ પાપ કરતા અટકતો નથી. જાનામ્ય ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી ધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું છતાં પણ એમાં પ્રવૃત્ત નથી થઈ શકતો, અને અધર્મને જાણું છું છતાં પણ એમાંથી નિવૃત્ત નથી થઈ શકતો. મહાભારતની અંદરમાં સહદેવે શ્રી કૃષ્ણ ભગવાનને આટલી વાત કરેલી હતી. જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ. પ્રભુ હું જાણું છું અધર્મ કોને કહેવાય, છતાં પણ નથી છોડી શકતો, અને પ્રભુ હું જાણું છું ધર્મ કોને કહેવાય, કર્તવ્ય શું છે, છતાં પણ નથી કરી શકતો. બસ આ જ મારી તમારી હાલત છે. એટલા માટે આ મહાત્મા આપણને બહુ પ્રેમથી ટકોર કરીને જગાડે છે કે દોસ્ત, ખાલી જ્ઞાન માત્રથી કોઈનો રોગ નથી ગયો, ખાલી જાણી લેવા માત્રથી માણસ એ સમસ્યામાંથી મુક્ત નથી થઈ શક્યો. માત્ર એનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી માણસ એ બાબતમાંથી મુક્ત નથી થઈ શકતો. એ જાણ્યા પછી તમારે એને નાનકડા આચરણના સ્તરે લાવવું તો પડશે જ. ભલે ઓછા બતા અંશે પણ લાવો, આચરણની અંદરમાં લાવો જ્ઞાન. કંદમૂળમાં પાપ છે, એના એક એક નાનકડા અંશ માત્રની અંદરમાં અનંતા જીવો છે. આ જાણ્યું, તમે માઇક્રોસ્કોપ દ્વારા તમે જાણ્યું પણ ખરું. આજનું સાયન્સે પ્રૂવ પણ કરી આપ્યું. ચલો તમે કીધું ને કે ભાઈ અમને બધું પુરાવા જોઈએ, પ્રૂવ પણ કરી આપ્યું. કાચા પાણીની અંદરમાં હાલતા ચાલતા અસંખ્ય જીવો છે. આવું વૈજ્ઞાનિકોએ મશીનો દ્વારા પૂરું કરી આપ્યું છે. વાસી દહીં દૂધ વસ્તુઓ ખાવાની અંદરમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને એનાથી રોગ થાય છે. આ આજનું સાયન્સ પણ સ્વીકારે છે. રાત્રિ ભોજન કરવાથી સાંજના સમયમાં મેટાબોલિઝમ બહુ આપણું વીક બની જાય છે, અને પછી અંદરમાં નાખેલો ખોરાક એ પેટમાં વિકૃતિ પેદા કરે છે, વિકાર પેદા કરે છે, અને હજમ નથી થઈ શકતો, અને એના કારણે શરીરનો મોટાપો વધતો જાય, શરીરના બીજા ડિસીઝ વધતા થાય છે. અને એના કારણે આજના કાલે ડોક્ટરો હવે કીધું છે કે હવે જલ્દીમાં જલ્દી ફાસ્ટ કરી નાખો, જલ્દીમાં જલ્દી તમારું ખાવાનું પતાવી નાખો. તો આ બધી બાબતો જાણે છે, એને જાણકારીમાં આવી છે, એને એવા પુસ્તકો પણ વાંચ્યા છે, પ્રવચનો પણ જાણ્યું છે. ચલો હું સમજુ તમે જિંદગીભર માટે રાત્રિ ભોજન ન છોડી શકો, એક વર્ષ માટે ન છોડી શકો, પણ એટલું તો નક્કી કરો કે ભાઈ 5 તિથિ કરવું છે, અથવા તો ઘરની અંદરમાં આવ્યા પછી રાત્રિ ભોજન કર્યા પછી રાત્રિ ભોજન નથી કરવું, એક વખત ખાવાની છૂટ. હવે ઘણા લોકોને બચવું છે તો આવે ગુરુદેવ રાત્રિ ભોજન તો કરવું જ પડે એવું છે, નથી કરવું ગમતું. गुरुदेव बिल्कुल समझते कि रात्रि भोजन करने जैसा नहीं है, फिर भी करना पड़ता है. गुरुदेव और कोई रास्ता है? मैं उनको समझाता हूं कि दोस्त एक और एक रास्ता है. इतना नक्की कर, रात्रि भोजन करવું છે તો માત્ર ઘરમાં કરવાનું, બીજી જગ્યાની અંદરમાં નહીં. વર્ષો પહેલા મારું ચાતુર્માસ મરીન ડ્રાઈવમાં હતું, પાટણ જૈન મંડળમાં, દરિયા કિનારે. ત્યાં એક ભાઈ પરિચયમાં આવ્યા. રાત્રિ ભોજનની બધી વાતો પ્રવચનોમાં પણ સાંભળી, પર્સનલ પણ સાંભળી કે સાહેબ છોડવું તો છે રાત્રિ ભોજન, કંઈક રસ્તો બતાવો. મેં કીધું એક જ કામ કરો, રાત્રિ ભોજન કરવું છે તમને કરવાની છૂટ, ઘરમાં ખાવાનું, ઘરની બહાર નહીં. ઓલાને બહુ જાજી ખબર ના પડી. ઠીક છે સાહેબ આપી દો, ચલો મારે રાત્રિ ભોજન કરવું પડે તેવું તો છે, ઘરમાં કરી દઈશ. નિયમ લેતા તો લઈ લીધો. તમે નહીં માનો, મહિના 2 મહિના પછી જે મળ્યા ને, મને કે સાહેબ શું તમે તો યાર ભયંકર કામ થઈ ગયું. શું ભયંકર કામ થયું? મને કે સાહેબ લેતા તો નિયમ લેવાઈ ગયો કે રાત્રિ ભોજન ઘરે જ કરવાનું. લગ્નો બંધ થઈ ગયા, હોટલ બંધ થઈ ગઈ, પાર્ટીઓ બંધ થઈ ગઈ, કોકના ઘરની અંદરમાં રાત્રિ જમણવાળો બંધ થઈ ગયા. સાહેબ એવી હવે તો લેમુક થઈ ગઈ છે. નિયમ પાળવો છે, નિયમ ગમે છે, રાત્રિ ભોજન ખાવાનું છોડ્યું, શરીર હલકું થઈ ગયું, હળવું થઈ ગયું, શરીર એકદમ સિમેટ્રિકલ બની ગયું, પેટના મોટાપા ઘટી ગયા. સાહેબ આચર કુચર ખાવાની ટેવો હતી, અને પછી રાત્રિ ભોજન કરીએ, કોકના ઘરે જવાનું, દોસ્તોના ઘરે અઠવાડિયે 10 દિવસે પાર્ટી થાય, એ અમારા ઘરે આવે, અમે એના ઘરે, પછી એઠા મોડે બોલવાનું, રાતના 12 વાગ્યા સુધી ગામ ગપાટા ચાલે, 1 વાગી જાય, પછી ઘરની અંદરમાં આવતા આવતા 1:30 વાગી જાય. એમાં સવારે ઉઠાય નહીં, ન પ્રવચનમાં જવાય, ન પૂજાની અંદરમાં જવાય, અને ઊંઘરેટી આંખો હોય, અડધી પડતી ઊંઘ બની હોય, એના કારણે સ્વભાવ ચીડિયો બની જાય, રાતના મોડે સુધી ખાધું હોય, એ પચ્યું ન હોય, એના કારણે પણ શરીરની અંદરમાં બેચેની અનુભવાતી હોય. આ બધામાંથી ગુરુદેવ હું મુક્ત બની ગયો છું રાત્રિ ભોજનનો નિયમ લેવાના કારણે. પણ આપે શું માસ્ટર સ્ટ્રોક માર્યો કે આપે મને નિયમ એવો પકડાવી દીધો, એટલે હું તો સમજો રાત્રિ ભોજન તો છે જ ને, ક્યાં બંધ થઈ ગયું છે. બસ એવું સમજીને મેં નિયમ લઈ લીધો. પણ ગુરુદેવ લાગે છે કે 90% પાપોમાંથી હું મુક્ત થઈ ગયો છું. અને તમને સાચું કહું,
90% પાપોમાંથી મુક્ત થવું છે તો રાત્રિ ભોજન છોડો. આની સાથે બધા પાપ જોડાયેલા છે. હોટલ, અભક્ષ, મેરાવડા, પાર્ટી, એઠા મોડે બોલવું, પછી લગ્નોની અંદરમાં જવું, રિસેપ્શનની અંદરમાં જવાનું, લોન ઉપરના લગ્નના સંભળવાર, પછી માથેરાન મહાબલેશ્વરમાં જવાનું, પછી ઘર છોડીને જવું પડે, 2 દિવસ ત્યાં જવાનું, ચાલુ ઓફિસ છોડીને જવાનું, છોકરાઓની સ્કૂલ ન બગડે માટે છોકરાઓને એકલા મૂકીને જવાનું, એના ટેન્શનની અંદરમાં હો, અને જતા આવતા વળી પાછા કેટલાય સમયના ચક્કા જામ હોય, ટ્રાફિકના જામ હોય, આવ્યા પછી એટલો માણસ કંટાળી જાય, એટલો ફ્રસ્ટ્રેટ બની જાય, આમ ગાળાગાળી કરતો રહે. શું આ લોકો લગ્નો ત્યાં રાખતા હશે કે મુંબઈમાં રાખતા જોર પડતું હશે? આવું બધું ગુરુદેવ એટલું બધું બહારનું અને અંદરનું નુકસાન ચાલ્યા કરે છે. એના કારણે જો આટલું નક્કી કરે ને કે સમાજ રાત્રિ ભોજન બંધ, રાતના લગ્નો બંધ, રાતના પાર્ટીઓ બંધ, રાતના બધું જ બંધ, 90% પાપમાંથી માણસ આપોઆપ બચી જાય. આ બધું જાણે છે, શરીરને નુકસાન જાણે છે. શું બીડી પીનારા બીડીના પેકેટ ઉપર નથી વાંચતા? સિગરેટ પીનારા સિગરેટના પેકેટ ઉપર નથી વાંચતા કે આ તમાકુ ખાવું હાનિકારક છે, ગળામાં કેન્સર થાય છે? આવું જાણે છે, ઉપર લખેલું છે, વાંચે છે, સમજે છે, છતાં પણ આરામથી બીડીઓ ફૂંકે, ચેઇન સ્મોકર બનીને આરામથી બીડીઓ પર બીડીઓ ફૂંકતો જાય. હવે આ માણસને શું કહેવાનું? મૂર્ખનો સરદાર જ કહેવાય ને. જાણે છે કે નુકસાનકારક છતાં પણ કરવાનું છે. હવે કેમ આવું થાય છે? આવું થવાનું કારણ શું? જાણે છે છતાં પણ એનાથી નિવૃત્ત નથી થઈ શકતો. જાણે છે છતાં પણ ધર્મની પ્રવૃત્તિ થઈ નથી શકતી. શું કારણ? શું કારણ? એનું એક જ છે કે એમાં પુરુષાર્થ કરવાની અંદરમાં શરીર અને મન ઉપર નિયંત્રણો મૂકવા પડે છે. અને જે વ્યક્તિને મન અને શરીર ઉપર નિયંત્રણ મૂકવા પડે એવો ધર્મ, એવો કાયદો, એવું કોઈ પણ અનુષ્ઠાન કે ક્રિયા એ માણસને પસંદ નહીં આવે. કારણ કે સૌથી પહેલો ઘા પડે શરીર ઉપર અને મન ઉપર. હવે જ્ઞાન જાણ્યું, આપણે અત્યારે રાત્રિ ભોજનની વાત પકડો ને, કંદમૂળની બધાની વાત સાઈડમાં મૂકી, રાત્રિ ભોજનની વાત જાણી. જબરજસ્ત કોઈ મહાત્માએ પ્રવચનમાં સમજાવ્યું કે રાત્રિ ભોજનના આટલા નુકસાન છે. અને હવે લેવાનું જ્યારે મન થઈ જશે ને, પુરુષાર્થ કરવાનું, એટલે અભિગ્રહ લેવો એટલે પુરુષાર્થ કરવો. જ્યારે અભિગ્રહ કે નિયમ લેવાનું, જ્યારે આમ એક હૃદય અંદરમાંથી કહે ને તો લઈ લે ને, આટલા બધા પાપ છે, આટલું બધું નુકસાન કરે રાત્રિ ભોજન છે, શારીરિક માનસિક બધું નુકસાન છે, લઈ લો. અને એ સમયમાં સીધું મન આડું આવશે, નહીં ભાવે, પછી તૂટી જાય તો, પછી નિયમ ભાંગી જાય તો કેટલો બધો દોષ લાગશે. એને નિયમ ભાંગવાનો ડર નથી, રાત્રિ ભોજન છૂટી જાય છે અને મનને એ પસંદ નથી, એટલે મન આવું બહાનું કાઢીને તમને વચની અંદરમાં પથ્થર નાખશે. અરે નિયમ તૂટેના દોષ ઓછા છે, પણ એકવાર નિયમ તો લઈ લો, રાત્રિ ભોજન નથી કરવું. હવે આપણે એને એમ કહીએ ચલો જિંદગી પર રાત્રિ ભોજન નથી કર્યું, તો એક કામ કરો ને, તમે એક કામ કરો, રાત્રિ ભોજન કરવું છે તો ઘરમાં જ કરવાનું. એક વખત કર્યા પછી બીજી વખત નહીં કરવાનું. એક વખત બધું ખાઈ લેવાનું. એક વખત ઊભા થઈ ગયા એટલે રાતના ઓનલી 1 ટાઈમ, નોટ પછી બીજી વખત નહીં ખાવાનું. આવા બધા નિયમ લઈ શકો છો. ચલો 5 તિથિની શરૂઆત કરો, 5 તિથિ રાત્રિ ભોજન નથી કરવાનું. અને હું તમને કહું, જે વ્યક્તિ મહિનામાં 15 દિવસ, મહિનામાં 30 દિવસ રાત્રિ ભોજન નથી કરતો, એને 15 દિવસના ઉપવાસનું પુણ્ય મળે છે. જે વ્યક્તિ 2 મહિના રાત્રિ ભોજન નથી કરતો એને 30 ઉપવાસના પુણ્ય બરાબર છે. જે વ્યક્તિ 4 મહિના રાત્રિ ભોજન નથી કરતો એ વ્યક્તિને 2 મહિનાના ઉપવાસનું પુણ્ય મળે છે. જે વ્યક્તિ 12 મહિના અખંડ રીતે રાત્રિ ભોજન નથી કરતો એને 6 મહિનાના ઉપવાસનું પુણ્ય મળે છે. કેવી રીતે? કારણ કે 24 કલાકમાંથી 12 કલાક ખાવામાં ગયા, 12 કલાક એના ભોજન વગર ના ગયા, અને ભોજન વગર ના ગયા એટલે મૃત્યુનું પચકાણ લીધું છે. સાંજે 24 કે 23નું પચકાણ લીધું છે. પાણી પીવું હોય તો 23, ન પીવું હોય તો 24. હવે એ 12 કલાક ભૂખ્યો રહ્યો એટલે 24 કલાકમાં 12 કલાક ભૂખ્યો રહ્યો એટલે 1 દિવસનો ઉપવાસ એના માટે થઈ ગયો. શું પરમાત્માની થિયરી છે! આટલો નાનકડો લાભ અને એમાં કેટલું મોટું પુણ્ય મળે છે. થોડુંક છોડવાનું છે અને પુણ્ય કેટલું મળે. ચલો પુણ્યની તો વાત છોડો, આનાથી શરીર સારું રહે છે. આજનું સાયન્સ ગાય બગાડીને કહે છે, આજના વૈજ્ઞાનિકો વારંવાર કહે છે, અરે પરમાત્મા મહાવીરને સલામ આપનારા સિદ્ધાંતો એ લોકો શોધે છે કે મહાવીર કહીને ગયા છે રાત્રિ ભોજન છોડો, રાત્રિ ભોજન કરવાથી નુકસાન છે. પેટની અંદરમાં ભયંકર જે પણ બીમારીઓ આવી છે આ બધી રાત્રિ ભોજનના પાપે આવી છે. કેમ આજે જૈન સમાજમાં બીમારીઓ વધતી ચાલી? જેના પણ ઘરમાં પૂછો ને, બધાના ઘરમાં બીમારીના ખાટલા છે, જેટલા પણ મળવા માટે આવે એટલા.
અને પછી બીમારીની ચેનલ ચાલે. મમ્મી સાજી થઈ ત્યાં પપ્પા ગયા, પપ્પા બીમાર થઈ સાજા આવ્યા ત્યાં દીકરો બીમાર પડ્યો, દીકરો બીમાર થઈને હજી સાજો થયો ન થયો ત્યાં પૌત્રો બીમાર પડ્યો, પૌત્રો બીમાર થઈને સાજો થયો ન થયો ત્યાં વળી સમાચાર આવે કે દીકરી બીમાર પડી ગઈ, દીકરી સારી થઈ ન થઈ એ સમાચાર આવ્યા ત્યાં જમાઈ બીમાર પડી ગયા, જમાઈના સમાચાર આવ્યા ન આવ્યા ત્યાં સાસુમાં બીમાર પડી ગયા. આમ જોવો તો ચક્કર 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 ચાલ્યા જ કરે છે. કોઈને ડાયાલિસિસ, કોઈને કિડની ફેલ, કોઈને હાર્ટ એટેક, કોઈને કાંઈક તકલીફ. જેટલા લોકો મને મળ્યા છે ને હમણાં ગોવાળા ટાઈમમાં જેટલા લોકો મળ્યા ને, જાણે કે ઘરમાં બીમારી 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 જ ચાલે છે. કેમ ચાલે છે? બિનજરૂરી વિરાધનાઓ વધી, બિનજરૂરી હિંસાઓ વધી, આવા બિનજરૂરી રાત્રિ ભોજનો વધતા ગયા. શેની પણ બીમારી આટલી બધી આવે? આટલું એડવાન્સ ટેકનોલોજી વાળું મેડિકલ સાયન્સ છે, આટલી બધી અત્યાધુનિક દવાઓ શોધાય છે. નાનકડો રોગ એક કાચી સેકન્ડમાં પરખી શકે એવા બધા સિસ્ટમો શોધાયા છે, એનાલિસિસ કરવાના. પછી રિસર્ચ આટલું બધું ચાલે છે, તો કેમ માણસ બીમાર પડે છે? બસ આ સિસ્ટમ નથી જાણતો માટે રાત્રિ ભોજન, જમીનકન, અભક્ષના ખાનપાન અને વધુ પડતા તીખા ને તળેલા ભોજન, પછી વધુ પડતા તેલથી ભરેલા ભોજન, અને ઘી એને છે ને ન ગમે પણ તેલવાળા ભોજન ગમતા જાય. હવે આ આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કેટલું બધું નુકસાન છે, કેટલું નુકસાન છે. રોજ બરોજ આના કારણે લોકો બીમાર પડતા હોય છે, છતાંય લોકોનું ગાંડપણા ખાવાનું છૂટતું નથી. ખાવું ગલી રોજની રોજ ઉભરાય છે. ઇન્દોરમાં 56 દુકાન છે, 56. જઈ આવો એ ગલીની અંદરમાં, એમ લાગે કે દુનિયાભરના ભૂખારડાઓ અને દુનિયાભરના દુકાનમાંથી આવેલી વ્યક્તિઓ તમને અહીંયા જોવા માટે મળશે. જાડા જાડા પાઉં, જાડા જાડા પિઝા, આમ લાગે કે આ માણસને પેટમાં કેવી રીતે હજમ થઈ શકતું હશે. આ બધું જાણે છે, છતાં પણ માણસ જો ખાતો હોય તો મહાત્મા કહે છે તમે એવા મૂર્ખ છો કે ઔષધિના જ્ઞાન માત્રથી વ્યાધિ ચાલી જશે. બસ આવું માનનારો જે મૂર્ખ છે એમ તમે પણ મૂર્ખના શિરોમણી છો. જાણવાથી નહીં બદલાય, પુરુષાર્થ કરવો પડશે, અને પુરુષાર્થ કરવામાં શરીર અને મન ઉપર નિયંત્રણ મૂકવા પડે છે, કષ્ટોને સ્વીકારવા પડે છે, પ્રલોભનોને ઠુકરાવવા પડે છે, અને માણસ એના માટે બિલકુલ તૈયાર નથી. આ સ્પષ્ટ વાત છે. એને ધર્મ કરવાના ફાયદા ખબર છે, ધર્મથી અપરંપાર ફાયદો છે આ ખબર છે, રાત્રિ ભોજન કરવાથી બહુ નુકસાન થાય છે આ એને ખબર છે, રાત્રિ ભોજન કરવાથી બીમારી આવે છે આ એને ખબર છે, પણ એને મન ઉપર નિયંત્રણ નથી મૂકી શકાતું. બસ સ્વચ્છંદ બનેલું મન એને આ ફાયદાની વાતો સમજવા પણ નહીં દે, સ્વીકારવા પણ નહીં દે. અને સિગરેટના પેકેટ ઉપર આટલું તમાકુ ખાવું હાનિકારક છે, આટલું બધી ભાષામાં લખેલું છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, આ બધી જ ભાષામાં લખ્યું હોવા છતાં પણ માણસ જો ચેઇન સ્મોકરની જેમ સિગરેટો ફૂંકતો જ જાય, સિરિયલોમાં, વેબ સિરીઝોમાં, મૂવીની અંદરમાં, ટેલિવિઝનમાં આ બધું જ બેડ ઓફ બતાવવામાં આવે છે. તો પછી એને મૂર્ખ કહી શકાય? એને મૂર્ખનો શિરોમણી જ કહી શકાય કે દોસ્ત તમે જાણો પછી પણ આવું કરો છો? હવે જાણ્યા પછી આવું કેમ કરે છે? માણસ પોતાના મન ઉપર નિયંત્રણ મૂકવું પડે એવી કોઈ બાબત કરવા તૈયાર થતો નથી. મન જ નહીં તૈયાર થવાને, મન ઇરિટેટ કરશે, પછી જાત જાતના બહાના શોધી આવશે, જાત જાતના કારણો શોધી આવશે. પછી પરિવાર નથી ને હમણાં આ બહારગામ ગયા છે ને અત્યારે શરીર બીમાર છે ને પછી કોણ સંભાળશે ને કોણ કરશે ને શું કરશે. વર્ષી તપ કરી લો, સારામાં સારો તપ છે, 1 વર્ષ તપસ્યાની અંદરમાં જોડાઈ જાઓ. આવા બધું જાણકારી હોવા છતાં નથી કરી શકતો. એનું એક જ કારણ છે કે પુરુષાર્થ કરવા જતાં શરીર અને મન ઉપર કંટ્રોલ કરવો પડે, મન ઉપર બંધનો નાખવા પડે, મનને થોડોક દબાણની અંદરમાં રાખવું પડે અને કષ્ટોને સ્વીકારવા પડે, અને મન એના માટે હરગીજ તૈયાર નહીં થાય. ના જ પાડી દેશે મન. રોગમુક્ત બનવું છે તો ઔષધિની જાણકારી જ ખાલી પર્યાપ્ત નથી, ઇનફ નથી. ઔષધનું સેવન પણ કરવું પડશે. દોષમુક્ત બનવું છે તો એની જાણકારી માત્ર કામ નહીં લાગે, એ જાણકારીનું આચરણમાં રૂપાંતરણ કરવું પડશે. એ જાણકારીને તમે એપ્લાયમાં લાવો, આચરણમાં લાવો, ભલે નાના મોટા અંશે. આપણે ક્યાં કહીએ છીએ તમે જિંદગી પર છોડી લો રાત્રિ ભોજન, 1 વર્ષ માટે છોડી લો. બચવું છે 5 થી શરૂઆત કરો, પછી ધીરે ધીરે 10 થી કરો, પછી ધીરે ધીરે 12 થી કરો, પછી હિંમત આવે તો મહિનાનું કરતા જાઓ. અરે મહિનામાં 1-2 દિવસ છૂટ રાખો. મેં એમના સુરતના ત્રિકમનગરમાં છેલ્લે લોકો બહુ આગ્રહ કરતા હતા, પગલાં કરવા ગયો
તો બધાને એક જ કહી દઉં, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો છે તો પગલાં કરવા મને લઈ જાઓ. કોકને મહિના, કોકને 2 મહિના, કોઈને 12 મહિના, કોઈને 6 મહિના, જેની જે ભાવના હતી એ પ્રમાણે રાત્રિ ભોજન આપતો ગયો. પણ રાત્રિ ભોજન છૂટવું એટલા માટે ભયંકર બની ગયું છે કે બધા જલસા, બધા જ દેખાડા, બધા જ દમ, બધી જ પાર્ટીઓ, રંગરાજ, મુજરા, નાચગાન, આ જે ગણો એ ગણો બધું જ રાતના સમયમાં બહાર આવે છે. ઘુવડ, નાગ અને કાગનાએ એ પામે અવતાર તો નિયમ નૌકાશી નિત્ય કરો એ સાંજ કરે ચોવિયાર હતો. આ બધી સજ્જાઈ, સ્તવન, આ બધાની અંદરમાં વારંવાર લખેલું છે, ગાય બગાડીને લખેલું છે. છતાં પણ માણસ પુરુષાર્થ કરવા તૈયાર નથી થતો, કારણ કે મન ઉપર અને શરીર ઉપર નિયંત્રણ મૂકવું પડે એ એને પસંદ નથી. અને પસંદ નથી માટે એને એ બાબત માટે કરવા તૈયાર નહીં થાય. અને કરવા તૈયાર નહીં થાય એટલે પછી ખાલી જાણકારી રહી ગઈ, જ્ઞાન નથી લાવી શકતો. કરવું છે, બસ કરવું જ છે, થોડા દિવસમાં કરવું છે. આમ કરતા કરતા વર્ષોના વર્ષોને અને વાણાના વાણા વીતી જાય અને છેલ્લે મોત આવે અને મોત એને લઈને ચાલી જશે. પણ દોષમાંથી છુટકારો પ્રાપ્ત નહીં કરી શકે. તો મહાત્મા કહે છે, નહીં ઔષધિ જ્ઞાનાત વ્યાધિ પ્રસમઃ. નહીં ઔષધિ જ્ઞાનાત એવ, ખાલી તમે જાણી લીધું એટલા જ માત્રથી રોગની શાંતિ નથી જ થવાની. એ લખી રાખો, લખી રાખો આરસની તકતી ઉપર, લખી રાખો હૃદયના પાટિયા ઉપર કે મારે જો મુક્ત થવું છે, મારે જીવનમાંથી મુક્ત થવું છે તો મારે પુરુષાર્થ કરવો જ પડશે. મારે મારા જ્ઞાનને આચરણમાં લાવવું પડશે, આચરણમાં મૂકવું પડશે. આ અંગેની વાતો આપણે આગળ જાણતા રહીશું. એ જ મંગલકામના, મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છા